હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં જો તમે નવા હોવ તો સૌપ્રથમ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન અને નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય, જેથી કરીને તમે તૈયારી સારામાં સારી કરી શકો. કેમ કે તમને ખ્યાલ હશે કે ગુજરાતભરમાં સૌથી પહેલાં સારામાં સારા સોલ્યુશનો વાઘેલા સ્ટડી ચેનલ આપે છે. અત્યાર સુધીમાં એકાઉન્ટનું, BA વિષયનું, ઇકોનોમિક્સનું સોલ્યુશન અપાઈ ગયું છે. આ સ્ટેટનું સોલ્યુશન આપીએ છીએ. તો વિભાગ A-Bનું અપાઈ ગયું છે. આજે C વિભાગનું સોલ્યુશન પૂરું થશે. તો તૈયાર થઈ જાઓ, પાકી બુક બનાવવા માંડો અથવા ડાયરેક્ટ મોબાઈલમાંથી પાકું કરો. વિભાગ C પ્રકરણ 6 તેના દાખલાનું સોલ્યુશન અહીંયા આપવામાં આવે છે. તો પહેલા દાખલાનો જવાબ જો 18C4 પ્લસ 18C3 ની કિંમત શોધો. હવે સૂત્ર આ રીતનું છે, તો સાઈડમાં લખ્યું NCR પ્લસ NCR-1. તો એનમાં એક વધારી દેવાનું હોય, N+1 થઈ જાય, N+1 CR. તો આ રીતે અહીંયા જોઈએ તો જો 18C4 છે અને 18C3 છે, તો નીચે 3 છે, એક ઓછું છે, તેમને આપણે ગોઠવીએ તો 4 - 1 થાય. તો બંને સૂત્ર પ્રમાણે બની ગયું. તો 18 ને 1 19 થઈ જાય. તો 19C4. તો 19 ને 4 વખત ઘટાડતા ગુણવાના. 19, 18, 17 × 100 અને છેદમાં 4થી ગુણાકાર ઘટાડતા લેવાનો. 4 × 3 × 2 × 1. તો જવાબ આવશે 3876. દાખલો બીજો, NP3 બરાબર 990 હોય તો એની કિંમત જણાવો. હવે NP3 બરાબર 990. હવે NP3 તો એનના 3 ફેક્ટોરિયલ પાડવા પડે. તો n, બીજો ફેક્ટર n-1, ત્રીજો n-2 બરાબર. હવે 990ના ભાગ પાડો તો 11 × 11 = 99, શૂન્ય લગાડો. હવે એના હજી ભાગ પાડો તો 90ના ભાગ પડશે 10 × 9. આ ભાગ ઘટતા ક્રમમાં છે. જુઓ, 11 × 10 × 9, તેથી n બરાબર 11 આવશે. દાખલા નંબર 3. હવે જુદા જુદા કદની 5 ચોકલેટ છે અને જુદી જુદી ઉંમરના 5 બાળકો છે. નિયમ એવો છે કે સૌથી મોટી ચોકલેટ નાના બાળકને આપવાની છે, બાકીની ચોકલેટ ગમે તે વેચી શકીએ. તો કુલ 5 ચોકલેટમાંથી જે મોટી એક ચોકલેટ છે તે નાના એક જ બાળકને દઈએ, તેનો પ્રકાર થાય 1P1 ગુણ્યા. ત્યારબાદ બીજા જે બાળકને ચોકલેટ આપવાની થાય, 4 બાળકોને, તો એનો પ્રકાર થાય 4P4. તો 1P1 એટલે 1 ગુણ્યા 4P4 એટલે 4 ફેક્ટોરિયલ. તો 4 × 3 × 2 × 1, તેથી 24. દાખલા નંબર 4. એક વ્યક્તિને 6 મિત્રો છે. તે તેમાંથી ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે કેટલા પ્રકારે બોલાવી શકાય? તો ઓછામાં ઓછું એક એટલે શું કે એક અને એકથી વધારે થાય. તો 6 મિત્રોમાંથી એક મિત્રને પણ બોલાવી શકાય અથવા એકથી વધારે મિત્રોને પણ આમંત્રણ આપી શકાય. તો એક મિત્ર ચાલે, 2 ચાલે, 3 ચાલે, 3, 4, 5 કે 6 સુધી મિત્રો ચાલશે. તો કુલ પ્રકાર 6C1 6માંથી 1 પ્લસ 6C2 6માંથી 2 પ્લસ 6C3 6માંથી 3 પ્લસ 6C4 6માંથી 4 પ્લસ 6C5 પ્લસ 6C6. હવે તેના ફેક્ટોરિયલ ગણીએ તો 6C1 એટલે 6 આવશે, પ્લસ 6C2 તેના પાડેલા છે ફેક્ટોરિયલ 6 × 5 ભાગ્યા 2 × 1, પ્લસ 6C3 તેના ફેક્ટોરિયલ પાડેલા છે 6 × 5 × 4 છેદમાં 3 થી 3 × 2 × 1,
અને 6C4 તેના ફેક્ટોરિયલ પાડેલા છે. 6ના ઉપર 3 સુધી ઘટાડતા અને છેદમાં 4થી 1 સુધી પ્લસ 6C5 તેના થશે 6 અને 6C6 તેના થશે 1. હવે બધાનું સાદું રૂપ કેલ્સીથી દઈએ તો 6 + 15 + 20 + 15 + 6 + 1 ટોટલ થશે 63. પાંચમો જવાબ. કુલ દેશો 5 છે અને પાંચેય દેશો વચ્ચે મેચો રમાડવાની છે. હવે મેચ રમાડીએ બરાબર, તો એક દેશ અન્ય કોઈ પણ દેશ સામે મેચ રમે, મતલબ કે 5માંથી કોઈ પણ 2 દેશને પસંદ કરવા પડે તો આપણે મેચ રમાડી શકીએ. તો પસંદગીના પ્રકાર થાય 5માંથી 2. કુલ પ્રકાર 5C2 તો 5×4/2×1 તો જવાબ આવશે 10 મેચ. છઠ્ઠો જવાબ. કુલ એકમો છે 200, તેમાંથી ખામીવાળા એકમો 5% છે. તો 200ના 5% કરીએ તો ખામીવાળા ટોટલ એકમોની સંખ્યા આવે 200×5/100 તો 10 આવશે. તેથી ખામીવાળા 10 એકમો જે છે તેમાંથી 3ની પસંદગી કરવાની છે અને આ 3 એકમો ખામી હોય તેવા હોય. તો કુલ વિકલ્પો 10C3 તો 10×9×8/3×2×1 720/6 ભાગાકાર કરીએ તો 120. સાતમો જવાબ. 1C1 + x⁻⁷ તેનું વિસ્તરણ કરવાનું છે. જો આડું લખીએ તો પણ ચાલે, ઊભું લખીએ તો ભૂલ ઓછી આવે. જો કઈ રીતે કરવાનું કે ઊભું લખવા માટે તો 7C0થી શરૂ કરી દેવાનું, કેમ કે 7 છે ને એટલે 7C0થી શરૂ કરવાનું. પછી 7 બધે આવશે ઠેઠ સુધી. જો સીની સાથે પહેલાં 0 પછી વધારતું જવાનું C0 C1 C2 C3 C4 C5 C6 C7 સુધી, એટલે 7C7 છેલ્લે આવી ગયું બરાબર. પછી શું કરવાનું, 2 કાઉન્સ બાજુ લેતા જવાના. પહેલા કાઉન્સમાં પહેલી રકમ લેવાની 1, બધે 1 મૂકી દેવાનો. બીજા કાઉન્સમાં બીજી રકમ x મૂકી દેવાનો. પછી શું કરવાનું કે પહેલા કાઉન્સની માથે 7 લઈ લેવાની, બીજા કાઉન્સમાંથી 0 લઈ લેવાની. પછી 7 લખીને ત્યાં ઘાત ઘટાડતી જવાની. 7 પછી 6 5 4 3 2 1 અને છેલ્લે 0. અને 0 લખી બાજુના કાઉન્સમાં તેમાં ઘાત વધારતી જવાની. 0 1 2 3 4 5 6 અને 7. હવે બરાબર કરીને એમાંથી સાદું રૂપ આપ્યું છે 7C0 તેની કિંમત થાય 1, પછી 1/7 તેની કિંમત 1 અને x0 તેની કિંમત પણ 1. પછી 7C1 તેની કિંમત 7, 1/6 તો 1, x1 તો x. 7C2 તેની કિંમત 21, 1/5 તો 1, x². 7C3 તેની કિંમત 35, 1/4 1, x3 x ની માથે 3 પ્લસ 7C4 તો 7ની ગણતરી કરીએ તો 35 આવશે. 1/3 1ની ગમે એટલી ઘાત 1 જ થાય, x4. 7C5 તેના 21 આવશે. 1² 1, x5 પ્લસ 7C6 તેમાં 7, 1/1 x6 વત્તા 7C7 તો 7, 1/0 એટલે 1 અને x7 તો x7. આ રીતે હવે તેને નીચે બરાબર કરીને એક જવાબની રીતે એક સીધી લાઈનમાં લઈએ તો 1 + 7x + 21x² + 35x³ વત્તા 35x4 વત્તા 21x5 વત્તા 7x6 વત્તા x7. હવે જવાબ 8મો. 3/x - 4x/3/4 એનું વિસ્તરણ. આમાં પણ ઊભું કોષ્ટક કરીએ એટલે ભૂલ ઓછી આવે. તો જો સીની લાઈન લખી લેવાની,
4 ઘાત મોટા મોટી હતી એટલે કે 4c બધે ઠેર સુધી લઈએ, પછી ઘાત પહેલાં 0 cની સાથે જોડવાનો, પછી 1 2 3 4 બે કાઉન્સ કરવાના, પહેલા કાઉન્સમાં પહેલી રકમ 3/x, બીજા કાઉન્સમાં 4x/3 અને ઘાત પહેલા કાઉન્સમાંથી 4 ઘાત, બીજામાંથી 0 ઘાત, પછી 4 ઘાતને ઘટાડતા જવાની નીચે 4 3 2 1 અને 0 ઘાત બાજુમાં જ મૂકીને કાઉન્સ ઉપર તેને વધારતી જવાની 0 1 2 3 4, પછી બાજુમાં તેનું સાદું રૂપ. તો 4c0 એટલે 1 કિંમત આવે, પછી 3ની 4 ઘાત 81 આવે, xની 4 ઘાત xમાંથી 4 અને બીજા કાઉન્સમાંથી 0 ઘાત એટલે 1 આવે, પછી 4c1 તો -4 આવશે ગુણ્યા 3ની 3 ઘાત 27 આવે છેદમાં xની 3 ઘાત ગુણ્યા 4x અને છેદમાં 3 વત્તા 4c2 તેમાં 6 આવશે ગુણ્યા 3નો વર્ગ એટલે 9 છેદમાં x વર્ગ ગુણ્યા 4x², તો ચોકે 16x વર્ગ છેદમાં 3નો વર્ગ એટલે 9, 4c3 તેમાં -4 આવશે 3 છેદમાં x અને 4xની ઘન તો 64x ઘન છેદમાં 3નો ઘન એટલે 27 અને છેલ્લું સાદું રૂપ 4c4 એટલે 1 અને 0 ઘાત એટલે 1 અને 4ની 4 ઘાત એટલે 256xની 4 ઘાત, 3ની 4 ઘાત એટલે 81 અને તેને આડું લખીએ તો આ રીતે જવાબ થશે 81xની 4 ઘાત -144 છેદમાં xનો વર્ગ વત્તા 96 256x વર્ગ છેદમાં 9 પ્લસ 256xની 4 ઘાત છેદમાં 81. 9માં તેમાં પણ જો આવી રીતે છે 3 ઘાત છે, તો આવી રીતે કુલ 4 પદ, એક પદ વધે જેટલી ઘાત હોય ને તેનાથી 3 લઈ લેવાનું, cની ઘાત 0 1 2 3, પછી બે કાઉન્સ કરવાના, ઘાત 3 લેવાની, પછી 0 લેવાની, 3ની ઘાતને ઘટાડતા જવાની, 0ની ઘાતને વધારતા જવાની અને સાદું રૂપ આપીએ તો સામે આ રીતે આવશે અને જવાબ બનશે 8x ઘન પ્લસ 36x વર્ગ y વત્તા 54x y વર્ગ વત્તા 27y ઘન. 10મો જવાબ, જો np2 પ્લસ nc2 બરાબર 84 હોય તો સાદું રૂપ આપીએ તો np2નું સૂત્ર પ્રમાણે સાદું રૂપ થાય n ફેક્ટોરિયલ છેદમાં n-2 ફેક્ટોરિયલ પ્લસ nc2નું સાદું રૂપ આપીએ તો n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ કાઉન્સમાં n-2 ફેક્ટોરિયલ બરાબર 84. બંને પદમાંથી સામાન્ય બહાર કાઢીએ તો બંનેમાં અંશમાં n ફેક્ટોરિયલ છે છેદમાં n-2 ફેક્ટોરિયલ છે, આટલો ભાગ સામાન્ય બહાર કાઢીએ તો આપણી પાસે વચ્ચે 1 વત્તા 1/2 ફેક્ટોરિયલ વધતા હતા તો 1/2 ફેક્ટોરિયલ એટલે કે 2 બરાબર 84. હવે n ફેક્ટોરિયલના ફેક્ટોરિયલ પાડીએ તો n કાઉન્સમાં n-1 અને n-2 ફેક્ટોરિયલમાં અટકી જાય તો n-2 ફેક્ટોરિયલ છેદમાં પણ n-2 ફેક્ટોરિયલ ઉડી જશે, તો અને 2 × 2 ક્રોસ ગુણાકાર કરીએ તો 2 × 2 2 વત્તા 1 થશે, તેથી n કાઉન્સમાં n-1 ગુણ્યા 3/2 બરાબર 84, તો n-1 બરાબર 84 ગુણ્યા 2 ભાગ્યા 3 56 આવશે. 56ના ભાગ પાડીએ ઘટતા ક્રમમાં તો 8 × 7 = 56, તો n બરાબર 8. ત્યારબાદ પ્રકરણ 7, તેના સવાલના જવાબ. પહેલો જ સવાલ, આદર્શ નિદર્શના લક્ષણો જણાવો. આ તેના જવાબો છે કે આ વિડીયો પોઝ કરીને પાકા કરો અથવા પાકી બુકમાં લખી લો. સવાલ બીજો, નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? તો આ તેના જવાબ છે. આ પાકા કરવા અથવા પાકી બુક બનાવીને લખી નાખો. સ્તરીય પ્રક્રિયા વિશે સમજાવો. તો આ એનો જવાબ છે.
ચોથું, પદિક નિદર્શન વિશે સમજાવો ટૂંકમાં. આ પદિક નિદર્શનની ટૂંકી સમજૂતી છે. સવાલ 5 દાખલો છે કે એક શાળામાં શિક્ષકને ધોરણ 11ના 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓના ઘરકામની ચકાસણી કરવી છે. તો કુલ 30 વિદ્યાર્થીઓમાંથી 10ની ચકાસણી કરવાની છે. તો n બરાબર 30 વિદ્યાર્થીઓ, n બરાબર 10 વિદ્યાર્થીઓ. તો અંતરાલ k બરાબર 30/10 એટલે 3 આવશે અંતરાલ. હવે પસંદ કરેલ નંબર 1, 2 કે 3 હોઈ શકે. તો નિદર્શ 1 પહેલો વિદ્યાર્થી આવે, પછી ચોથો, 3 ઉમેરતા જવાના. તો 1, 4, 7, 10, 13 એમ 3 ઉમેરીને 28 સુધી. હવે બીજી રીતે પસંદ કરીએ તો 2 પછી 3 ઉમેરતા જવાના. 2, 5, 3, 8, 8 ને 3, 11, 29 સુધી. અને ત્રીજી રીત 3થી શરૂ કરવાનો, 3, 6, 9, 15. તો આવી રીતે જવાબ બનશે. 3 રીતે પસંદગી કરી શકાય પદિક નિદર્શનોની. તો વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ.